તો મિત્રો આપણે હવે ગાડી ચાલુ કરી દીધી છે દ્વારકાધીશનો જા બોલો દ્વારકાધીશની જય। હવે આપણે ગાડી રિવેસ લઈએ। હવે હાઈવે પર ચડીએ આપણે મિત્રો સરખેજ વાળા। મિત્રો આપણે હવે હાઈવે પર ચડી ગયા છીએ। હવે તો જય દ્વારકાધીશ, જય રામાધણી, જય માતાજી। આગળ મિત્રો સ્ટેન્ડ કરીએ ત્યાં મળીએ। આગળના વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। આપણે હવે આગળ પહોંચી ગયા છીએ સનાતન સર્કલ। બસ કરીએ હવે આપણે ડાયવર્જન આપેલું છે મિત્રો। એટલે સનાતન પુલ નેચર થઈ અને સીધો બાયપાસ રાજકોટ વાળો રોડ મિત્રો પકડી લઈએ આપણે હાઈવે। કામકાજ ચાલુ છે માટે તમે જોઈ શકો। અહીંયાથી દ્વારકા 426 અને સોમનાથ 395। તો હવે આપણે આગળની તરફ જઈએ। મિત્રો રાત્રે સમય થયો છે 2:30 થી 3નો સમય અને આપણે એક ચાની હોટલ આવી છે ત્યાં ઊભી રાખી છે અને જોઈએ કે બધા મિત્રો સૂઈ ગયા છે ગાડીમાં। આ છે આપણા આરવી સરકાર અને આ છે ગોવિંદસિંહ અને હિતેશ હાલ જાગ્યો, ત્યારનો સૂઈ ગયો હતો અને આ મોટો ખેલાડી થઈ જો તેની ઊંઘવાની સ્ટાઇલ તમે જોઈ શકો છો। જો મિત્રો આપણે એકલા ગાડી ચલાવતા હતા અને હવે આપણને પણ ઊંઘ જેવું આવે છે તો આપણે થોડી ચા પી લઈએ। તમે જુઓ કે આ રાજકોટ હાઈવે છે। હાઈવે રાજકોટ જાય છે અને ત્યારબાદ આપણે જામનગર અને પછી દ્વારકા જવાનું છે અને અત્યારે રાતના 2:30 થી 3નો સમય છે અને આપણે ગાડી ડ્રાઈવ કરતા હતા તો હવે ઊંઘ આવે છે તો આપણે ચા પી લઈએ થોડી। આપણે પણ હવે ચા પીશું। આ ચા લવર આપણે પહેલા પણ કીધું હતું કે રાત્રે લોકો 2 વાગે અમુક એવા વ્યક્તિઓ મિત્ર છે આપણા સર્કલમાં અમારા
કે તમે રાત્રે 2 વાગે પણ કહો કે ચા પીવાની છે તો ચા પીવા જાગી જાય. એમાંથી આપણો મિત્ર એક આ છે, ચા લવર. તમે હમણાં જોયું કે તે સૂઈ ગયો હતો અને આપણે ગાડી ઊભી રાખી અને આ ચા પીવા ઉતર્યો નીચે. તો આપણે પણ હવે ચા પીએ. ફાઇનલી આપણે અહીંયાથી રાજકોટ 50 કિલોમીટર દૂર છે હવે, અને વચ્ચે એક આપણે વડવાળા ટી સ્ટોલ અહીંયા છે, તો આપણે ત્યાં ચા પીવા રોકાયા. અને ચા મિત્રો સરસ છે. અને ખાસ એ કહેવું કે શિયાળામાં ઠંડી બહુ હોય છે, અને અત્યારે આપણે સ્વેટર લઈને આવ્યા છીએ તો પણ અત્યારે ઠંડી આ પવન ચાલુ છે તો ઠંડી વાય છે. આપણે ગરમ ગરમ ચા પીએ, બરોબર? તો ઊંઘ આવે ને જલ્દી, ટ્રાય કરવામાં સહેલાઈ પડે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે ફાઇનલી હવે ચોટીલા પહોંચી ગયા છીએ અને અહીંયાથી આપણે દ્વારકા જવાનું છે. પણ બીજું કે આપણે ચોટીલા જે આપણા ડુંગર પર છે ત્યાં જતા નથી અત્યારે રાત્રે. અને આપણે અહીંયા જે મંદિર છે તમે જોઈ શકો આ હોટલની બાજુમાં, તો ત્યાં આપણે શ્રીફળ વધેરી દઈશું. માતાજીની પથારિયા જે પાણી છે નારિયેળ આપણા બીજા મિત્રો અહીંયા સુઈ ગયા છે ગાડીમાં. તમે હિતેશ તમે અંદર આ માતાજીના દર્શન કર્યા બસ વધેરી. દ્વારકા નીકળ્યા છીએ. આ ભાઈ સ્વેટર લાવ્યો નહીં, તે ઠરે છે તો કે સ્વેટર લેવું પડશે. અને બહુ ઠંડીનું બહુ ઠરે, કારણ કે મારા સ્વેટર ચાદર કઈ પણ આમાં મારે લેવું છે. આ ચોટીલામાં એ જગ્યાએ સ્વેટર મળ્યું છે તો લેવડાવી દે ને.
ગાડીમાં એવો ઠંડીનો ઠરે ને ભાઈ આર્યો એવો ઠંડી હોય શું છે રોવા માંડ્યો ના ગોઠા ગોઠી ગયો કેડો રોગા અરે કેટલા અલગ ભાવ છે હા ભાઈ ના મોકમાં જોઈએ હા એવું ના રહેવાય એટલે કહું છું બતાવ તને કેટલું બજેટ રેટ હું 1350 હાલ ખાઈ લઈને ટેમ્પોરરી ખાલી આપણે પેલા બંધ કરી દે ઓછા મોટું બજેટ કેટલું આ 9.5 બીજું બતાવો ખાલી એ આવી જેથી બાઈક રેડી કરવાનું બંને કઈ નંગ બતાવેલા ખબર પડે અમને આ ઘરેથી ભૂલી ગયા ને ઠંડી બહુ ખરાબ ભાઈ છોકરું બિચારું કે સરનાનો બંકો કે ઠંડી લાગે એટલે કે કઈ નહીં હવે બધું લાગે એટલે તારે જેવો કલર લીધો કોને ના એવું ના લઈ એવું તેલી નહીં લેવું કર નહીં લેવું કલર બીજો બતાવો મિત્રો હાલ આ ટ્રેન્ડિંગમાં ચાલે છે અમને ખબર નહીં પણ આ વસ્તુ તમે જો લાઇટિંગ વાળું છે અને લાઇટિંગ વગરનું પણ આ લાઇટિંગ વગરનું અને આ લાઇટિંગ વાળા છે આની કિંમત 400 રૂપિયા જયદીપ ટ્રાય વન્સ મોર ભાઈ જયદીપ સામું જોઉં ચાલશે અરે બધું ટ્રેન્ડિંગ છે યાર છોકરાનું જયદીપ ચૌર આમ ઠંડી વાય ને ઠંડી નિવાતી જોઉં એટલે છોકરો માટે ચાલે ભાવો સારું છોકરા હા. આપણા માટે સારું છોકરા માટે કઈ વાત નીકળી જાય તમે જો આપણે આ લાઇટ વગરનું છે સાદું અને આ 300 રૂપિયા કીધા ભાઈને અને આ છે લાઇટિંગ વાળું અને આપણે તે ટ્રાય કરે છે જયદીપ અને હિતેશ લાઇટ જયદીપ લાઇટ ચાલુ કર નહીં ભાઈ લાઈટ નહીં આવડતી એ આપ ચાલુ કરજે હિતેશ લાઇટ હા સરસ બસ લાઇટ ચાલુ થઈ ગઈ હવે યાર કીધી એ આ રીતના ફાઇનલ શેટર લઈ લીધું બરાબર આપણો જો મિત્રો આરે આપણે લેવાના ખાલી લઈ લેવું જો આ પેરીન પર જયદીપ છે ને આ દર્પણમાં જોઈ રહે છે છોકરો કરીને આપણા બાર લાવું ઠંડી રોકાણ જયદીપ બસ બે સામે એ હા બસ બરોબર શેટર બરોબર એ જયદીપ સામે જો ને હા